નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. વાલા દીકરા દીકરીઓ, રાત થોડીને વેશ જાજા, માફ કરજો. કાઠિયાવાડી છું એટલા માટે થઈને લઢણ તો એવી આવી જ જાય, પણ મને મારી માતૃભાષાનો ગૌરવ છે. મિત્રો, 9 તારીખ, આજે 5 તારીખને સાંજ થઈ છે, બરાબર છે. 6, 7 ને 8 3 દિવસ છે, તો 3 દિવસમાં કેવી તૈયારી કરશો? તમે અત્યાર સુધી જે કાંઈ કર્યું છે એનું રિવિઝન કરો. નવી વસ્તુઓ ઉપર એટલો બધો સ્ટ્રેસ ન લ્યો કે જેથી કરીને તમારી આ સબકોન્શિયસ માઇન્ડની અંદર હાર્ડ ડિસ્ક છે એને પ્રોબ્લેમ થાય. કારણ કે જ્યારે તમે પરીક્ષા દેશો ત્યારે સ્ટ્રેસ લેવલ સાથે દેશો તો તમને જે જવાબ તમે માગતા હશો એ તમે આપવા માટે અસમર્થ થઈ જશો અને એનાથી તમારો સ્ટ્રેસ વધશે. બીજું કે વધુ એમસીક્યુઝ, જે કાંઈ એમસીક્યુઝ છે એની પ્રેક્ટિસ કર્યા કરો. જ્યાંથી પણ મળે, જેટલા પણ મળે તો એમસીક્યુને પૂરું ધ્યાનથી વાંચતા રહ્યો, એના જવાબ તમે જોતા રહ્યો, એને મરમરતા રહ્યો. નર્સિંગની અંદર તમારું જે સબ્જેક્ટ ઉપર કંટ્રોલ છે એ ઉપર વધુ ફોકસ કરો. કારણ કે તમારે 2 વિષય છે, એક નર્સિંગ 100 માર્ક અને બીજો ગુજરાતી 100 માર્ક. અને ગુજરાતી એ તમારો સ્કોરિંગ સબ્જેક્ટ છે એકચ્યુઅલમાં, જેની અંદર વ્યાકરણ, ભાષા અને સાહિત્ય 3 વસ્તુ છે. તો સાહિત્યની અંદર લેખકો, એમાંય ખાસ કરીને એ યાદ રાખો કે નવા લેખકો જે છે તો એનો સાર તમે વાંચો, નવા લેખકો વિશે વાંચતા રહ્યો. અને છેલ્લા 6 મહિનાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ જગ્યા માટે જે કાંઈ પેપરો બહાર પડ્યા હોય એ પેપરોમાં ગુજરાતીની અંદર સાહિત્ય, ભાષા અને વ્યાકરણને અનુલક્ષીને પ્રશ્ન પૂછાના હોય તો એને તમે વાંચતા રહ્યો. ત્યાર ઉપરાંત તખલ્લુસ નામ એટલે કે ઉપનામ, અથવા તો એને બીજી રીતે કહીએ કે આ લેખકને બીજા કયા નામે ઓળખે છે, તો 3 શબ્દો એમાં વાપરી શકશે કે આ લેખકનું તખલ્લુસ નામ શું છે, આ કવિનું તખલ્લુસ નામ શું છે, આમનું ઉપનામ શું છે અને આ ઉપનામ કોના દ્વારા આપવામાં આવેલું છે. તો એ ઉપનામ પાકા કરો. તે ઉપરાંત માનો કે ભક્ત કવિ નરસિંહ મહેતા છે તો એનો જન્મ તળાજામાં થયો હતો. હવે આ વસ્તુ 100 વર્ષ પછી એની જ રહેવાની છે કે એનો જન્મ તળાજામાં થયો, તો એ તમારે મોપાટ કરવાની છે, બરાબર છે. તો એ વસ્તુ ઉપર તમે વધુ ધ્યાન આપજો, રિલેક્સ રહેજો. પરીક્ષાની અંદર જેટલો સ્ટ્રેસ લઈને જાશો એટલું જ તમારા માટે નુકસાનકારક છે. તો જેટલું વાંચ્યું છે એ બધું જ ફરીવાર રિવિઝન કરતા રહ્યો. અને બીજી વસ્તુ કે તમને જાજામાં જાજા એમસીક્યુઝ કરો, જાજા પ્રશ્નો કરો આ 3 દિવસની અંદર. અને બીજું, જરાય સ્ટ્રેસ લેતા નહીં અને કોઈ પણ નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચાર મનમાં ના આવવો જોઈએ. શું થશે ને હવે આમ થશે ને હવે આમ થશે ને એવું બધું વિચારવા કરતાં હું જે કરીશ મારો મહાદેવ મારા માટે સારું જ કરશે, કારણ કે મેં આટલા વખતથી વાંચ્યું છે, આટલા વખતથી મહેનત કરી છે. તો મિત્રો, આ 3 દિવસની અંદર રિવિઝન કરો, વધુ એમસીક્યુ કરો. સાહિત્યની અંદર તખલ્લુસ નામ, દરેક લેખકોનું, એ ઉપરાંત પહેલી નવલકથા કઈ, પહેલી નવલિકા કઈ, પહેલું લઘુકાવ્ય કયું, પહેલું હાસ્ય રચના કઈ, પહેલી નવલિકા કઈ, આ રીતના તમામ વસ્તુ પહેલા હોય એ તમામ. ગુજરાત સાહિત્યની રચના ક્યારે કરવામાં આવી, ગ્રંથ અને એવોર્ડ કોને કેટલા મળ્યા છે, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે લિસ્ટ આવી જશે કે આ સાલની અંદર આ લેખકને આ કૃતિ બદલ એવોર્ડ મળવામાં આવ્યો છે. તો એ બધું તમે અત્યારે વાંચતા રહ્યો, કારણ કે 100 માર્ક ગુજરાતીના છે અને એમાં જેટલા વધુ માર્ક્સ લાવશો તો નર્સિંગ વત્તા ગુજરાતી બંનેનું થઈને જે માર્ક્સ હશે એ તમારું કોમન મેરિટ બનશે. અને મિત્રો, 9 તારીખ પછી પણ મારી અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ એ ચાલુ જ રહેવાની છે ચેનલ. અને આની અંદર જીએનએમ, બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગના તમામ વિષયોની વિસ્તૃત છણાવટ સાથેના લેક્ચરો અપલોડ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમાં જે વિષયો છે તે વિષયોમાંથી અનુલક્ષીને
કેવા પ્રકારના MCQ કઈ રીતે પૂછી શકાય એનું સઘળું જ્ઞાન આપવામાં આવશે. એટલા માટે મારી સર્વોને વિનંતી છે કે વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ ચેનલને લાઈક કરો અને વધુમાં વધુ કોમેન્ટ કરો, જેથી હું એ રીતે વધુમાં વધુ મને પણ તમે પ્રોત્સાહિત કરશો તો મારામાં પણ ઉમંગ જળવાશે અને વધુમાં વધુ દીકરા દીકરીઓ તમને પગભર કરવા આપીશ. કારણ કે તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારા ભવિષ્યનો સવાલ છે. એટલે અત્યારે છેલ્લા દિવસોમાં ખોટો સ્ટ્રેસ લઈને રીડિંગ કરતા નહીં. આખી રાત વાંચવાનું રહેવા દેજો.